નમસ્કાર મિત્રો, ટેટ 1 એક્ઝામની તૈયારી કરતા મિત્રો માટે આપણે જૂના મોડલ પેપર લઈને આવ્યા છીએ, જે 4/3/2018નું હતું. ઘણીવાર મિત્રો જૂના મોડલ પેપરમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે, તો આજે આપણે તેની તૈયારી કરશું. પ્રશ્ન 1. વિક્રમ સંવતનો આરંભ કયા રાજાએ કર્યો હતો? તો મિત્રો યાદ રાખજો, સમ્રાટ સમુદ્રગુપ્ત દ્વારા વિક્રમ સંવતનો આરંભ કર્યો હતો. પ્રશ્ન 2. લાવણી નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, લાવણી નૃત્ય એ મહારાષ્ટ્ર રાજ્ય સાથે સંકળાયેલું છે. પ્રશ્ન 3. વાસ્કો દ ગામા જે રસ્તે ભારત આવ્યા હતા તે કેપ ઓફ ગુડ હોપ કયા ખંડમાં આવેલું છે? તો વાસ્કો દ ગામા જે રસ્તે આવ્યા હતા તે આફ્રિકા ખંડની અંદર આવેલું છે. પ્રશ્ન 4. સૂર્ય સામેથી એક રેખાંશ વૃત્તને પસાર થતા કેટલો સમય લાગે છે? તો મિત્રો, સૂર્ય સામેથી એક રેખાંશ વૃત્તને પસાર થતા 4 મિનિટ લાગે છે. મિત્રો યાદ રાખજો, 4 મિનિટ. પ્રશ્ન 5. સૂર્ય કિરણોના પરાવર્તનથી રચાતા રંગબેરંગી પટ્ટાઓ કયા નામે ઓળખાય છે? તો તે સુમેરુ જ્યોતિ નામે ઓળખાય છે. પ્રશ્ન 6. બાળકોના જીવનની ગુણવત્તા સુધરે તે માટે કઈ સંસ્થા કાર્યરત છે? યુનિસેફ સંસ્થા કાર્યરત છે. પ્રશ્ન 18. મેથી પાક વાર્તાના લેખક કોણ છે? પ્યોતર મોન્ટેઇફેલ વાર્તાના લેખક છે. પ્રશ્ન 19. સિંહની પરોણાગત ગીતના રચયિતા કોણ છે? રમણલાલ સોની. પ્રશ્ન 20. સપના રે સપના ગીતના રચયિતા કોણ છે? ગુલજાર. પ્રશ્ન 21. બકરીની અરજી વાર્તા કયા ધોરણમાં પાઠ્યપુસ્તકમાં આવે છે? તો આ વાર્તા ધોરણ 5માં આવે છે. પ્રશ્ન 22. નવ વસંત ચિત્ર કોનું દોરેલું છે? તો યજ્ઞેશ્વર શુક્લા દ્વારા દોરેલ છે. પ્રશ્ન 23. રામાયણની વાર્તાઓ કયા ધોરણથી બનાવવામાં આવે છે? ધોરણ 5. પ્રશ્ન 24. લક્ષ્મણ જેવુભાઈ ના લેખક કોણ છે? પ્રેમશંકર ભટ્ટ. પ્રશ્ન 25. ચાળિયાનું ગીતના રચયિતા કોણ છે? કૃષ્ણલાલ શ્રીધરાણી છે. પ્રશ્ન 26. ચકલીને ચાંચમાં લાવી તણક ગીતના રચયિતા કોણ છે? ચંદ્રકાંત શેઠ. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો. થેન્ક યુ. જોડે છે. પ્રશ્ન 11. ફેબ્રુઆરીથી ઓગસ્ટ દરમિયાન રાત્રિ આકાશમાં કયું તારાજૂથ જોઈ શકાય છે? સપ્તર્ષિ તારાજૂથ જોઈ શકાય છે. પ્રશ્ન 12. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે કેળવણી. આ વિધાન કોનું છે? એરિસ્ટોટલનું છે. પ્રશ્ન 13. બાળકો જ્યારે ઘરનું વાતાવરણ છોડી શાળાએ આવે ત્યારે કેવું અનુભવે છે? અસહાયપણું. પ્રશ્ન 14. નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? રૂસો. પ્રશ્ન 15. શૈક્ષણિક અનુભવોનું સંગઠન એટલે શું? અભ્યાસક્રમ. પ્રશ્ન 16. કેળવણીના કયા ધ્યેયોનો સમાવેશ વ્યક્તિગત ધ્યેયોમાં થતો નથી? ઉત્પાદન કાર્ય કૌશલ્યમાં થતો નથી? કયું પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી? આબોહવા. આની અંદર 4 વિકલ્પ હતા, પણ આપણે માત્ર તેનો અહીં જવાબ જ લીધેલ છે. પ્રશ્ન 18. કઈ કસોટી શાબ્દિક સમૂહ કસોટી નથી? સમાનાર્થી વિરોધાર્થી શબ્દો આપવા તે સામૂહિક કસોટી નથી. પ્રશ્ન 19. બીજાની સફળતાને પોતાની ગણાવવી એ કઈ બચાવ પ્રયુક્તિ છે? તાદાત્મ્ય. પ્રશ્ન 20. નિબંધલક્ષી પ્રશ્નોમાં શેની ચકાસણી થઈ શકતી નથી? ભાષાના પ્રવાહિત કૌશલ્યોની ચકાસણી થઈ શકતી નથી. પ્રશ્ન 21. ઘડિયાળમાં એક કાંટો 2 પર અને બીજો કાંટો 3 પર હોય તો કેટલા અંશનો ખૂણો બને? 30 અંશનો ખૂણો બને છે.
પ્રશ્ન 22. હાલ ગુજરાત સરકાર દ્વારા ધોરણ 5ના બાળકો માટે કઈ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવે છે? આ હાલ લેટેસ્ટ પ્રશ્ન લીધેલ છે. CET એક્ઝામ બાળકો માટે લેવામાં આવે છે. પ્રશ્ન 23. પોષક શ્રેણીના પિરામિડમાં સૌથી નીચેના ભાગમાં કોણ છે? ઉત્પાદક. પ્રશ્ન 24. ભારતનું સૌથી મોટું પક્ષીગૃહ ક્યાં આવેલું છે? તો મિત્રો, ભારતનું સૌથી મોટું પક્ષીઓ માટે ઇન્દ્રોડા પ્રાકૃતિક ઉદ્યાન ગુજરાત ગાંધીનગરની અંદર આવેલું છે. પ્રશ્ન 25. લીલા રંગની કચરા પેટીમાં નીચેનામાંથી શું નાખવામાં આવે છે? તો સડેલા ફળ નાખવામાં આવે છે. પ્રશ્ન 26. ગુજરાતમાં પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર ક્યાં આવેલું છે? તો મિત્રો, પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદ ખાતે આવેલું છે. પ્રશ્ન 27. કયો વાયુ ગ્રીનહાઉસ વાયુ તરીકે ઓળખાતો નથી? કાર્બન મોનોક્સાઇડ ઓળખાતો નથી. પ્રશ્ન 28. મારી આસપાસ પર્યાવરણનું પુસ્તક કયા ધોરણ માટે છે? ધોરણ 3. પ્રશ્ન 29. ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય કયું છે? શક્કરબાગ જૂનાગઢ તે ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે. પ્રશ્ન 30. મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થકર છે? 24માં. પ્રશ્ન 31. રાષ્ટ્રીય અભિલેખાગાર કયા શહેરમાં આવેલો છે? દિલ્હી. પ્રશ્ન 32. શાળાકીય સર્વાંગી મૂલ્યાંકન અંતર્ગત પત્રક E એટલે શું? તો આ પત્રક સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પત્રક કહેવામાં આવે છે. પ્રશ્ન 33. સામાજિક અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો? આલ્બર્ટ બાંદુરાએ આપેલ છે. પ્રશ્ન 34. પ્રત્યાયનના ઘટકો પૈકી પ્રથમ ઘટક કયો છે? પ્રેક્ષક. પ્રશ્ન 35. મેકડુગલે કેટલી સહજ વૃત્તિઓ દર્શાવી છે? 18. પ્રશ્ન 36. નવી રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ 1986ની કઈ લાક્ષણિકતા નથી? રાષ્ટ્રવ્યાપી એકસરખું મૂલ્યાંકન તે નથી. પ્રશ્ન 37. માઇક્રો ટીચિંગની સૌપ્રથમ વ્યાખ્યા કોણે આપી? એલન અને ઇવે આપી. પ્રશ્ન 38. દરેક બાળકનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. આ શિક્ષણ દર્શન કોનું છે? ગીજુભાઈ બધેકા. પ્રશ્ન 39. અબ્રાહમ મેસ્લોના જરૂરિયાતના શ્રેણીક્રમમાં ચોથા ક્રમે કઈ જરૂરિયાત આવે છે? આત્મગૌરવની જરૂરિયાત આવે છે. પ્રશ્ન 40. સમાવેશી શિક્ષણ એટલે શું? સમાવેશી શિક્ષણ એટલે સામાન્ય બાળકોની સાથે વિશિષ્ટ બાળકોનું એક જ શાળામાં શિક્ષણ આપવું તેને સમાવેશી શિક્ષણ કહેવામાં આવે છે. પ્રશ્ન 41. ધોરણ 5ના બાળકને કઈ બાહ્ય પરીક્ષા આપી શકતા નથી? તો ધોરણ 5ના બાળકો NMMS નેશનલ મેન્સ કમ મેરિટ સ્કોલરશીપની પરીક્ષા ધોરણ 5ના વિદ્યાર્થીઓ આપી શકતા નથી. પ્રશ્ન 42. ઓખી વાવાઝોડાનું નામ કયા દેશે આપ્યું હતું? બાંગ્લાદેશે. પ્રશ્ન 44. કઈ રાજ્યપાલ અને રાજ્યની જોડી યોગ્ય નથી? બિહાર રામનાયક. આની અંદર 4 વિકલ્પ હતા, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને અહીં લખેલ છે. પ્રશ્ન 44. ગોરખાલેન્ડ આંદોલન કયા રાજ્ય સાથે સંબંધિત છે? પશ્ચિમ બંગાળ. પ્રશ્ન 45. કેટલાણવાસીઓએ કયા દેશમાં લડત ચડાવી હતી? તો સ્પેનની અંદર લડત ચડાવી હતી. પ્રશ્ન 46. વડાપ્રધાન દ્વારા સી પ્લેન મુસાફરી કયા 2 સ્થળો વચ્ચે કરવામાં આવી હતી? સાબરમતી રિવરફ્રન્ટ અને ધરોઈ ડેમ વચ્ચે કરવામાં આવી હતી. પ્રશ્ન 47. વિજય કેશવ ગોખલેની તાજેતરમાં કયા પદ પર નિમણૂક થઈ હતી? વિદેશ સચિવ. પ્રશ્ન 48. ગુણોત્સવ 2.0નું બીજું નામ જણાવો. ગુણોત્સવ 2.0નું નામ
સ્કૂલ એક્રિડિટેશન કાર્યક્રમ છે. પ્રશ્ન 49. શ્રી રામનાથ કોવિંદ દેશમાં કેટલામા રાષ્ટ્રપતિ હતા? 14મા. પ્રશ્ન 50. ઈસરોએ 104 ઉપગ્રહો કયા યાનની મદદથી છોડ્યા હતા? PSLV-C-37થી છોડ્યા હતા. મિત્રો, મહેનત ચાલુ રાખો. ટેટ ક્લિયર થવાનું નામ તમારું જ છે. ફરી પાછા મળીશું નવા વિડીયો સાથે. ખૂબ તૈયારી કરતા રહેજો. ટેટ પરીક્ષા માટે ખાસ કરીને મનોવિજ્ઞાન અને બાળ વિકાસના પ્રશ્નો વધુ પૂછાતા હોય છે. તેથી એરિસ્ટોટલ, રૂસો અને ગીજુભાઈ બધેકાના સિદ્ધાંતો ખાસ યાદ રાખવા. થેન્ક યુ. આભાર મિત્રો. ફરી પાછા મળીશું. ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો.